હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે વર્ષો વર્ષ સારું રહે તેવું કેરીનું ખાટું અથાણું જોઈશું. એકદમ સિમ્પલ છે બનાવવું. જો તમે મારી રીતના અથાણું બનાવશો તો તમારું અથાણું પણ પરફેક્ટ જ બનશે. આ અથાણું થેપલા પરોઠા કે સવારે ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. એટલું ટેસ્ટી બને છે. તો ચલો મારી સાથે બધી જ ટિપ્સ અને ટ્રિક સાથે રેસીપી સ્ટાર્ટ કરીએ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા ટ્રેડિશનલ રીતે ખાટું અથાણું બનાવવા માટે મેં અહીંયા 1 કિલો અથાણાની કેસર કેરી લીધી છે. કેરીને પહેલા તો પાણીથી સારી રીતના ધોઈ લઈએ. કેરીનું અથાણું બનાવતા પહેલા કેરીને પાણીથી સારી રીતના ધોવી ખૂબ જ જરૂરી છે. અથાણું બનાવતી વખતે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે, જે હું તમને આગળ વિડીયોમાં જણાવતી જઈશ, એટલે વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો. તેને ધોઈને પછી કોટનના કપડાથી સારી રીતના કોરી કરી લેવાની. હવે તેનો ડીટિયાનો ભાગ કાઢીને તેને સમારી લઈએ. કેરી હંમેશા આવી સફેદ કડક હોય તેવી જ કેરીની પસંદગી કરવાની, અને આવી અંદર જારી બંધાઈ ગઈ હોય એટલે કે આ જે ગોટલી છે તે કૂણી ના હોય તેવી કેરીની પસંદગી કરવાની. જો તમારી કેરી કૂણી હશે એટલે કે કેરીનું ગોટલું આવું કૂણું હશે તો તમારી કેરીનું અથાણું લાંબા સમય સુધી સારું નહીં રહે. આ રીતના ગોટલી આવે ત્યાં સુધી પહેલા સમારવાની છે. પછી તેના આ રીતના નાના ટુકડા સમારી લેવાના. ખાટું અથાણું બનાવવા માટે તમારે કેરીના જે સાઈઝના ટુકડા જોઈતા હોય તે પ્રમાણે કેરીને કટ કરવાની. મેં આ સાઈઝના ટુકડા કરીને તૈયાર કરી લીધા છે. બસ આ જ રીતના બધી જ કેરીના ટુકડા કરીને તૈયાર કરી લીધા છે. હવે આ બધા ટુકડાને એક મોટા વાસણમાં લઈ લઈએ. તમે કેરીને કટ કરી લો પછી ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે તેને પાણીથી બિલકુલ ધોવાની નથી. હવે આપણે 1 ટેબલ સ્પૂન જેટલો હળદર પાવડર અને 2 ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરીશું. અથાણામાં મીઠાનું પ્રમાણ થોડું ચડિયાતું રાખશો તો જ તમારું અથાણું આખું વરસ સારું રહેશે. મીઠું અથાણામાં પ્રિઝર્વેટિવનું કામ કરે છે. સારી રીતના મિક્સ કરી લઈએ. મીઠું જ્યારે કેરી સાથે ભળશે ત્યારે કેરીમાંથી તેનું ખાટું પાણી થોડું અલગ થશે. એ પાણી આપણે કાઢી લેવાનું છે. આ રીતે કેરીને મીઠા હળદરમાં રાખીને કેરીનું ખાટું પાણી કાઢીને પછી તે કેરીનું અથાણું બનાવવું એટલે તે અથાણું 1 વર્ષ સુધી બિલકુલ ખરાબ નથી થતું. આ કેરીની ઉપરની જે લીલી છાલ છે તે એકદમ સરસ પીળી થઈ જાય ત્યાં સુધી કેરીને મીઠા હળદરમાં રાખવાની છે. લગભગ 24 કલાક રાખીશું ત્યાં કેરીની છાલ પીળી થઈ જશે. વચ્ચે વચ્ચે આને આ રીતના ઉપર નીચે કરતા રહેવાનું છે અને સહેજ અંદર હવા જાય તે રીતના ઢાંકવાનું છે. 24 કલાક પછી જોઈએ તો કેરીનો કલર ચેન્જ થઈ ગયો છે અને કેરીમાંથી ખાટું પાણી પણ અલગ થઈ ગયું છે. અને આ જે કેરીની છાલ કાલે લીલી હતી તે આજે સરસ પીળી થઈ ગઈ છે. તો આ કેરી હજુ અથાણા માટે તૈયાર નથી. કેરીના કટકાને આ રીતના પ્રેસ કરીએ તો તેમાં ખૂબ જ પાણીનો ભાગ છે. આ રીતના પ્રેસ કરીએ એટલે પાણીનો ભાગ દેખાય છે. તો અથાણું બનાવ્યા પહેલા આ કેરીના કટકાને સૂકવવા પડશે. તો તેને પહેલા કાણાવાળા વાસણમાં કાઢી લઈએ એટલે ખાટું પાણી બધું નીતરી જાય. પાણી નીતરી જાય એટલે તેને કોટનના કપડા પર કટકાને આ રીતના ચત્તા સૂકવવાના છે. આ રીતના સૂકવવાથી કટકામાં જે કંઈ પાણી હોય તે બધું સુકાઈ જશે. પણ એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેને આપણે પંખા નીચે નથી સૂકવવાના, ઘરમાં જ સૂકવવાના છે. તડકામાં પણ નથી સૂકવવાના. 2 થી 3 કલાક આ રીતના સૂકવીશું એટલે કેરીના કટકા સુકાઈ જશે.
અને આ જે ખાટું પાણી છે તેનો તમે બોરિયા ગુંદા, ગરમેર કેળા કે પછી ગોળ કેરીમાં એડ કરવાના. આપણે જે ગુંદા બાફીએ છીએ તેને બાફીને ખાટા પાણીમાં રાખવાના હોય છે. તો આ બધા અથાણામાં આ પાણીનો ઉપયોગ કરી શકશો. આ પાણીને તમે કાચની બોટલમાં ભરીને ફ્રીજમાં રાખશો તો 1 વર્ષ સુધી આ પાણી ખરાબ નહીં થાય. કેરી સુકાય છે ત્યાં અથાણામાં ઉમેરવાનું તેલ ફટાફટ ગરમ કરી લઈએ. તો તેના માટે મેં વઘારિયામાં 1 કપ ફ્રેશ તેલ ગરમ મૂક્યું છે. અને હા, તમે ગમે તે અથાણા બનાવો તેમાં દાજિયા તેલનો ઉપયોગ ક્યારેય નહીં કરવાનો. ફ્રેશ તેલનો જ ઉપયોગ કરવાનો, તો જ તમારું અથાણું લાંબા સમય સુધી સારું રહેશે. તેલને સારી રીતના ગરમ કરવાનું છે, પછી તેને સાવ ઠંડુ થવા દેવાનું છે. તો તેલ આપણું ગરમ સરસ થઈ ગયું છે. થોડા એવા ધુવાડા પણ નીકળે છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને બિલકુલ ઠંડુ થવા દઈએ. ત્યાં આપણી કેરીને સૂકવી હતી તેને પણ 3 કલાક જેવું થઈ ગયું છે. કેરીના કટકાને આ રીતના પ્રેસ કરીએ તો બિલકુલ પાણીનો ભાગ નથી. કેરીના કટકા સરસ કોરા થઈ ગયા છે. તો હવે આ કેરીના કટકાને મોટા વાસણમાં લઈ લઈએ. પછી તેમાં આપણે અચાર મસાલો ઉમેરીશું. આ અચાર મસાલાની રેસીપી મેં પહેલા જ મારી ચેનલ પર અપલોડ કરેલી છે. તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. તમે બજારમાં મળતા તૈયાર મસાલાનો ઉપયોગ કરતા હોવ તો 1 કિલો કેરીની સામે 150 થી 200 ગ્રામ જેટલો મસાલો લેવાનો છે. મસાલો તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ પણ કરી શકો છો. મેં અહીંયા 200 ગ્રામ મસાલો લીધો છે. મસાલાને સારી રીતના મિક્સ કરી લઈએ. મસાલાને મિક્સ કરીને આપણે જે તેલને ગરમ કર્યું હતું તે બિલકુલ ઠંડુ થઈ ગયું છે. તો તેમાંથી અડધું તેલ ઉમેરીને મિક્સ કરીશું. બાકીનું અડધું તેલ પછી ઉમેરીશું. તેલ ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ. બધા જ અથાણા બનાવવા સાવ સહેલા છે. તમે અમુક વાતોનું ધ્યાન રાખશો એટલે તમારા અથાણા કોઈ દિવસ ખરાબ નહીં થાય. એમાં આ ખાટું અથાણું બનાવવું તો સાવ સહેલું છે. જો તમારી પાસે અચાર મસાલો તૈયાર હોય તો તમે ફક્ત 24 કલાકમાં આ અથાણાને બનાવીને તૈયાર કરી શકો છો. તમે જોઈ શકો છો મસાલો અથાણામાં સારી રીતના મિક્સ થઈ ગયો છે. અત્યારે આપણે આમાં તેલ નહીં ઉમેરીએ. હવે આને ઢાંકીને 1 રાત આ જ વાસણમાં રહેવા દેશું. એટલે કેરીના ટુકડા સાથે મસાલો એકદમ સારી રીતના મિક્સ થઈ જાય. વચ્ચે વચ્ચે 2-3 વાર અથાણાને ઉપર નીચે કરીને હલાવવાનું. 24 કલાક પછી તમે જોઈ શકો છો એકદમ સરસ આ કેરીના ટુકડા છે. તેમાં મસાલાથી સરસ કોટ પણ થઈ ગયું છે અને તેલ પણ સરસ ઉપર આવી ગયું છે. સાથે અથાણાનો કલર પણ સરસ આવી ગયો છે. હવે આ અથાણું બરણીમાં ભરવા માટે તૈયાર છે. જો તમે વધારે ક્વોન્ટિટીમાં અથાણું બનાવો તો તમારે રોજ અથાણું જેટલું ખાવું હોય તેટલું 2-3 દિવસનું અથાણું કોઈ નાની સાઈઝની જારમાં ભરી લેવાનું. બાકીનું અથાણું એકદમ સરસ કોરી કરેલી કાચની બરણીમાં ભરી દેવાનું. કાચની બરણીને મેં ધોઈને કોટનના કપડાથી કોરી કરીને તેને મેં 1 દિવસ તડકે તપાવીને પછી તેમાં અથાણું ભરવાનું છે. એટલે બરણી કીટાણુ મુક્ત થઈ જાય, એટલે અથાણું બગડે પણ નહીં. તેના માટે આ બેસ્ટ ટિપ્સ છે. તો મેં બધું જ અથાણું કાચની બરણીમાં ભરી લીધું છે. હવે આપણે જે તેલને ગરમ કર્યું હતું તેમાંથી આપણે અડધું તેલ આપણે અથાણામાં મસાલો મિક્સ કર્યો ત્યારે ઉમેર્યું હતું. હવે જે તેલ બાકીનું છે તે અથાણાની ઉપર ઉમેરી દઈએ. અથાણું ભરાઈ જાય પછી ઉપર આ રીતે તેલ ઉમેરવાનું અને અથાણાને તેલથી તમારે ડૂબડૂબા રાખવાનું છે. અથાણાને બહાર જ સારું રાખવા માટે તેને તેલમાં ડૂબડૂબા રાખવું ખૂબ જ જરૂરી છે. તો ટ્રેડિશનલ રીતે બનતું કેરીનું ખાટું અથાણું તૈયાર છે. આ અથાણાને તમે સાંજે, બપોરે અને સવારે નાસ્તામાં ભાખરી સાથે ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. તો જરૂર એકવાર ટ્રાય કરજો. અને આવા અવનવા અથાણાની રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.